ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिव પહેલો શ્લોક 18મો શ્લોક। ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ દુષ્કૃં કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સુરમંદિર તરુમૂલ નિવાસ શય્યા ભૂતલમજિനം વાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખં ન કરોતિ વિરાગઃ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નંદતિ નંદતિ નંદત્યેવ ભગવદ્ગીતા કિંચિત ધીતા ગંગાજલ લવકણિકા પીતા સકૃદપિ યેન મુરારિ સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ન ચર્ચા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે શંકરાચાર્યજી સુંદર રીતે દર્શાવે છે કસ્ય સુખમ ન કરોતિ વિરાગ। આ વૈરાગ્ય કોને સુખ ન આપી શકે। વૈરાગ્ય એટલે કે બાહ્ય દેશ કાળ વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ। આપણા જીવનમાં આટલી જ વસ્તુ છે, દેશ છે, કાળ છે, વસ્તુ છે, વ્યક્તિ છે અને પરિસ્થિતિ છે।
વૈરાગ્ય એટલે કે આ પાંચે પાંચ જે છે પરિબળો, એક પણ પરિબળ પર આપણે પોતાના સુખ માટે આધાર રાખતા નથી. કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાળ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણે ક્યારેય વિક્ષિપ્ત નહીં થઈએ. જો વિચાર, રાગ દ્વેષ વિયુક્તૈહિ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન. ઇન્દ્રિય તો વિષયમાં ચરી જ રહી છે, ભટકી જ રહી છે, વિષય ગ્રહણ કરે છે, પણ રાગ દ્વેષ નથી. એટલે કે આ કોઈના પર પણ સુખ માટે એ આધાર રાખતી. આ મને સુખી કરશે એવો જો તમારો નિશ્ચય હશે તો અવશ્ય તમે દુઃખી થવાના જ છો. જો વિચારો, આપણે એવું લાગે ભારત નકામું છે, અમેરિકા જઈએ ને એટલે આમ શાંતિ થઈ જાય. અમેરિકા આનાથી ચડે એવું. જો વિચાર, અહીંયા પેલી કામવાળી આવીને કપડા ધોઈ જાય, ત્યાં શું કરવાનું? અઠવાડિયે કપડા ધોવાના. ત્યાં જાય ને તે લોકોને બધાને શું લાગે? આ રોજનું રોજ પતાવીએ ને તો સારું, આ અઠવાડિયે શું કરવાનું? હંમેશા આપણી બુદ્ધિ શું કરે? એને સરખામણી કહેવાય. એને શું કહેવામાં આવે? સરખામણી. જો તમે સરખામણી કરો ને તો તમે સુખી થઈ શકો જ નહીં. કારણ કે કોઈ પણ જગતની વસ્તુ એવી છે કે જેને આપણે એમ કહી શકીએ આ નકામી છે. આ જગતની કોઈ વસ્તુને આપણે એવું કહી શકીએ કે આમાં સુખ છે. આ જગતની કોઈ વસ્તુ કે દેશ કે કાળ માટે આપણે એવો સિક્કો મારી શકીએ આ બધાને સુખી કરે? જો વિચાર, તો બધી આપણા જીવનના પરિબળો પ્રત્યે આપણે સુખ માટે આધાર રાખીએ જ નહીં તો પછી આપણને દુઃખી કોણ કરી શકે? પણ આપણે આધાર રાખીએ છીએ ને, આપણે વ્યક્તિ પર, દેશ પર, કાળ પર, પોતાના સુખ માટે. જો વાક્ય સાંભળજો, સુખ માટે જો તમે આધાર રાખતા હોય તો સુખી થવાની કોઈ શક્યતા નથી. જીવન જીવવા માટે આ બધી વસ્તુ આવશ્યક છે. જીવન જીવવા માટે તો આ બધી જ જરૂરી વસ્તુ છે. હંમેશા એટલા માટે કહું છું કે તમારું જીવન આ જગતની દ્રષ્ટિએ તમે વિચારો તો ક્યારેય તમે એવું કહી શકો તમે પૂર્ણતઃ સ્વતંત્ર છો? કહી શકીએ? કોઈ સ્વતંત્ર નથી. આ સમજો, 2005માં અમેરિકા ને ત્યાં પછી ફ્લોરિડા પેલા પ્રવચન હતા મંદિરમાં, એટલે ત્યાં ચર્ચા, ત્યાં પછી ગોવિંદમાં જતો, એટલે ત્યાં મેં ચર્ચા કરી કે તમે આ જગતથી પૂર્ણતઃ સ્વતંત્ર છો એવું કહી શકો? તમારી પાસે ગમે એટલું ધન હોય, ગમે એટલી લાગવગ હોય, ગમે એટલું તમારું જ્ઞાન હોય, અને આપણું દ્રષ્ટાંત કયું? સવારના પોરમાં એક કપ ચા. આ દ્રષ્ટાંત જ સમજવાનું, બીજું કોઈ દ્રષ્ટાંત લેવાનું, ત્યાં એક કપ ચા નું દ્રષ્ટાંત લેવાનું. વિચારી જો, તમને એક કપ ચા સવારે જોઈએ, એને મારે કેટલા માણસોએ કામ કરવું પડે? વિચારી જો, 15 મિનિટ સુધી આ ચર્ચા કરી કે પાણી જોઈએ તો પાણી માટે કોના પર આધાર રાખવો પડે? મેઘ સમાન જળ નહીં. જા વિચાર, દૂધ માટે શું કરવું પડે? વસુધારા ડેરી, સુમૂલ ડેરી, અમૂલ ડેરી. અને એ લોકો સ્વતંત્ર નથી. એ લોકો કોના પર આધાર રાખે? બધી બહેનો જે છે સવારના પોરમાં ગાય ધોઈને એ બધું દૂધ ભરે, એ દૂધ ત્યાં આવે અને ત્યાં જ પાસ્ચુરાઇઝ થઈને પછી આપણે ત્યાં આવે. તો તમારા ઘરમાં તમારે એક કપ ચા મૂકવી હોય તો દૂધ માટે કેટલા માણસો કામ કરી રહ્યા છે? એટલું જ નહીં, ફક્ત દૂધ વાળા જ એમ નહીં, આ ટ્રક વાળો આવીને તમારા શેરીના નાકે પેલા મૂકી જાય કન્ટેનર. જો વિચારો, અને ભગવાનનો ભરોસો છે કે કોઈ ઉચકી જતું નથી આખું ને આખું.
પછી દૂધ, આપણે તો દૂધ વાળી ચા એટલું જ નહીં, ચાની પત્તી જોઈએ તો ચાની પત્તી માટે કેટલા લોકો કામ કરે, ખાંડ જોઈએ, એ ખાંડ માટે કેટલી ફેક્ટરી કામ કરે, કેટલા ખેડૂતો કામ કરે, કેટલા ખેતરોમાં શેરડી નંખાય, વિચાર. અને આ ચાર આવે એટલે બની નહીં જાય. પેલો ગેસનો ચૂલો જોઈએ ને પછી ગેસના બુલામાં પણ ગેસ હોવો જોઈએ, એટલું જ નહીં, એ ચા બનાવવા માટેનું પાત્ર જોઈએ ને એ પાત્ર બનાવવા માટે પેલી ખાંડમાં કોઈ કામ કરે, એ પેલું કાચું લોખંડ કાઢે, એમાંથી પેલો કંપની વાળો સ્ટીલ બનાવે અને પછી પેલો વાસણ વાળો સ્ટીલ વાસણ બનાવીને તમારે ઘેર આવે. વિચાર, આ વાસણ થી પતે ને કેમ, પેલી ગળણી જોઈએ. મને તમને ખાલી એક કપ ચા પીવાનો છે, પણ તમારા ઘરમાં એક કપ ચા ક્યારે બને? આમાંનું એક પણ અટકી પડે તો આપડી વલસાડની ભાષામાં શું કહેવાય? હવાર હુધરે ની. શું કહેવાય? વિચારજો. જીવન જીવવા માટે તો પરતંત્રતા જ છે. કોઈ વ્યક્તિ કહી શકે જ નહીં કે હું સ્વતંત્ર છું. તમારે આધાર રાખવો જ પડે. જો અમેરિકામાં એક અબજોપતિ ભૂખમરાથી મરી ગયો. જો વિચારી જોજો, અબજોપતિ શું છે? ભૂખમરાથી એના મોટા ઘરમાં 25 રૂમના ઘરમાં એ મરેલો પડેલો મળ્યો. વિચાર કરે કે આટલા નોકરો, આટલું મોટું ઘર, આટલા અબજો પૈસા, અને છતાંય આ ભૂખમરાથી મરી ગયો. કેમ? તો કોઈના પર વિશ્વાસ કરી શકતો જ નતો. એના નોકરો પર પણ એને એમ જ થતું હતું કે આ મને ઝેર ખવડાવી દેશે. એ અબજોપતિ કામનો છે? પરતંત્ર જ છે. તમારી પાસે ભલે ને અબજો હોય રૂપિયા, પણ ભોજન માટે તમારે કોઈના પર તો આધાર રાખવો જ પડવાનો છે. એટલે શારીરિક રીતે વિચારીએ કે આ જગતની દ્રષ્ટિએ કોઈ સ્વતંત્ર નથી, પણ અહીંયા કઈ સ્વતંત્રતાની વાત કરે છે કે સુખી થવા માટે તમારે આ જગતની જરૂર છે. કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. જીવન જીવવા માટે બધું આવશ્યક છે, પણ સુખી થવા માટે આ જગતની કોઈ વસ્તુની તમને આવશ્યકતા નથી. જો આ સમજો, સુખી થવા માટે આમાંની કોઈ વસ્તુની જરૂર નથી. આત્મની એવ આત્મના તુષ્ટ યસ્તુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટ. વિચાર, કોના પર આધાર રાખવાનો સુખી થવા માટે? જયારે તમે સ્વયં આનંદ સ્વરૂપ આત્મા હો તો તમારે કોના પર સુખી થવા માટે આધાર રાખવાનો? જો વિચાર, આ શબ્દ કેવો ખોટો છે. જો સમજો બરાબર. જેની પાસે ધન હોય એને ધની કહેવાય, જેનું ઘર હોય એને ગૃહી કહેવાય. બરાબર? તો સુખી કોને કહેવાય? સુખી શબ્દ ક્યારે બને? સુખીન એ શબ્દ કહેવાય. તો સુખીન શબ્દ ક્યારે બને? જેની પાસે સુખ હોય એ સુખી કહેવાય. જો સમજો. તો જેની પાસે ધન છે એને ધની તમે કહો, પણ ધન અને એ બે કેવા છે? એક છે કે અલગ છે? ગૃહી એમ જયારે કહીએ તો ઘર અને એ પોતે કોણ છે? એક છે કે અલગ છે? એક છે. એ ઘરથી અલગ છે. જો સમજો, જો બરાબર સમજો. એ જ રીતે હવે મારે સુખી થવું છે. હું ધની છું, હું ગૃહી છું, હવે શું કરવું છે? સુખી થવું છે. એનો અર્થ શું થાય? જેમ પેલો ધન, ઘર એવો એક બાર પદાર્થ છે જે પ્રાપ્ત કરીને તમે ધની, સુખી, ધની અને ગૃહી બની શકો. હવે તમારે કોની ઈચ્છા છે? સુખની ઈચ્છા. એટલે હવે તમારે શું કરવાનું? સુખ મેળવવાનું. અને જ્યાં સુધી તમારી પાસે સુખ આવે નહીં ત્યાં સુધી તમે સુખી બની શકો નહીં.
સમજાય? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ યેહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવ. આ બધી દુઃખની યોનિ જ છે અર્જુન. માત્ર સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. ક્યારેક સુખે આપે, ક્યારેક દુઃખ પણ આપે. એનો શું થયું? આ જગતમાં ધન એક વસ્તુ છે, ઘર એક વસ્તુ છે, એવી સુખ નામની કોઈ વસ્તુ છે ખરી? પરણેલોય પસ્તાય, કુંવારોય પસ્તાય. જો વિચાર, આપણને એમ લાગે કે ઓહો પેલો બહુ સુખી છે. એ 2 દાડા એને ઘેર રહી આવો ને એટલે બધી ખબર પડી જાય. 2 દાડે તમારે ઘેર એને રહેવા બોલાવી દો ને તોય ખબર પડી જાય. કેમ છો પૂછે ને, આ બધું મજામાં છે, આટલું જ વાક્ય સાંભળવાનું. આગળ પછી રામાયણ ને મહાભારત જ હોય. આ સમજવાનું. કોણ સુખી? જો વિચાર, એટલે આપણી માંગણી જ ખોટી છે. આ સમજો, આ વિવેક કરવાની જરૂર છે. સુખ નામની વસ્તુ છે અને મેળવીને હું સુખી થાઉં, આને જ અવિવેક કહેવાય. જો સમજો, એટલે સુખ નામની વસ્તુ કોઈ બહાર છે જ નહીં. જે મેળવીને તમે સુખી એવું તમારું નામ બની શકે. જો વિચારો, તમારે સુખી થવું છે, પણ સુખી થઈ શકો ખરા? વિચાર. એનો અર્થ શું થાય? વેદાંત કે છે કોઈ સુખી થઈ શકે એમ નથી. જો સાંભળો, તો પછી આ વેદાંત ભણાવો જ શું કામ? બંધ કરીને ચાલતી પકડો. જો વિચાર, અને જો સુખી તમે થાવ, જેમ ધની ધન છે ત્યારે તમે ધની છો, તો તમારું ધનીપણું જે છે એ નિરપેક્ષ છે કે સાપેક્ષ છે? સાપેક્ષ છે. કે તમારી પાસે ધન હોય તો તમે ધની કહેવો. એ જ રીતે તમારે સુખી થવું છે તો તમારું સુખીપણું નિરપેક્ષ હશે કે સાપેક્ષ હશે? નિરપેક્ષ. જો સમજો, ધની ગૃહી એમ સુખી. ધનમસ્ય અસ્તિ ઇતિ ધની, ગૃહમસ્ય અસ્તિ ઇતિ ગૃહી. તો ઘર પર આધાર રાખે ગૃહિત્વ, ધન પર આધાર રાખે ધનિત્વ, ધનીપણું. એ જ રીતે તમારું સુખીપણું કોના પર આધાર રાખે? સુખ પર આધાર રાખે. પણ જગતમાં તમે શોધવા જાઓ ત્યારે સુખ નામની વસ્તુ મળે છે ખરી? નથી. તો સુખીપણું એ તો સાપેક્ષ થયું, નિરપેક્ષ શક્ય જ નથી, કારણ કે બીજા પર આધાર રાખવો પડે. જો વિચાર, સમજવાનું. આ બ્રહ્મ ભુવનાન લોકન, ભગવાન શું કહે છે? બ્રહ્મલોક માંથી પેલા ખોટા સિક્કાની જેમ તું પાછો આવવાનો જ, કારણ કે ત્યાં તને મળવાનું જ નથી. યામિમામ પુષ્પિતામ વાચામ પ્રવદંતિ વિપશ્ચિતાઃ વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિ ઇતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરાઃ. સ્વર્ગપરા એટલે શું છે? એ સુખ ક્યાં જુએ છે? સ્વર્ગમાં જુએ છે. કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદા. આમ ક્યાંક ને ક્યાંક આપણે સુખ મૂકીએ છે. પણ શાસ્ત્ર કહે છે આ જગતમાં તમે શોધવા જશો તો સુખ નામની કોઈ વસ્તુ મળતી નથી. અને જો સુખ નામની વસ્તુ મળતી નથી તો પછી સુખી થવું એવું શક્ય છે? ધારો કે હું એવી ઈચ્છા કરું
શિંગડાવાળી બની જાઉં. કેવી બની જાઉં? બની શકું? કેમ નહીં બની શકું? માણસના શિંગડા હોય શકે? નહીં હોય શકે. જે શક્ય નથી એની ઈચ્છા કરવી એને અવિવેક કહેવાય. એને શું કહેવામાં આવે? અવિવેક છે. મોહ કહેવાય. મોહમાં બે વસ્તુ હોય. જે જ્યાં નથી ત્યાં એને જોવું. જે જ્યાં નથી ત્યાં એને જોવું. કેરીમાં સુખ નથી પણ આપણે કેરીમાં શું કરીએ છીએ? સુખ જોઈએ છે. અને મોહ કહેવાય. રાઈટ વસ્તુ. બીજું, જે નથી, દોરડું દોરડું છે. દોરડું ને સર્પ જોવું એ પણ શું છે? મોહ છે. એક વસ્તુને બીજી વસ્તુ માની લેવી એ પણ મોહ છે. અને એક વસ્તુ પર બીજા પ્રકારનો અધ્યારોપ કરવો એ પણ શું છે? મોહ છે. બે વિચાર. કેરીમાં જગતમાં સુખ જોવું એને મોહ કહેવાય. જો વિચારી. અને આપણે એવું માનીએ છીએ. એટલે આગળ કેટલી વાર શંકરાચાર્ય તદપીને મુંચતી આશા પાશ. આશા એટલે કઈ આશા? હું એક દિવસ સુખી થઈશ. તો સુખીપણું જે છે એ જ અવિવેક છે. પૂજ્ય સ્વામીજી એટલા માટે કહે છે કે આ સુખીપણું ને જ આપણે છોડવાનું છે. મારે સુખી થવું છે આ વાક્ય જ ખોટું છે. આને જ અવિવેક કહેવાય. કારણ કે તમારે સુખી બનવાનું છે જ નહીં. તમે સુખ સ્વરૂપ આત્મા છો. આ તો પેલી ખાંડ શું કે છે? મારે ગળ્યા બનવું છે. અગ્નિ એમ કે મારે ઉષ્ણ બનવું છે. જો વિચાર. ઉષ્ણપણું એ તો અગ્નિનું સ્વરૂપ છે. એ રીતે સુખ તમારું સ્વરૂપ છે. અને જો તમે સુખ સ્વરૂપ છો તો સુખી બનવાનું છે કે સુખ સ્વરૂપ જાણવાનું છે? જો એટલા માટે આપણી બધી દોડ છે તે કઈ બાજુ છે? સુખી થવા માટેની દોડ જ ખોટી છે. આપણે રસ્તો જ ખોટો પકડ્યો. સુખી બનવાનું નથી, સુખ સ્વરૂપ આત્માને જાણવાનો છે. પણ સુખ સ્વરૂપ આત્માને જાણવો હોય તો શંકરાચાર્યજી શું કહે છે? પહેલા આ જગત મને સુખી કરી શકે, મને સુખ આપી શકે એવી શક્યતા નથી. એ આપણા મનમાં નિશ્ચય થવો જોઈએ. એ નિશ્ચયને જ વૈરાગ્ય કહેવાય. એ નિશ્ચયને શું કહેવામાં? આ જગત મને સુખ આપવા સમર્થ નથી. એ નિર્ણય જો આપણે કરીએ ને તો એ વૈરાગ્ય કહેવાય. પછી કાલે મેં કીધું એમ, પછી એ જનક રાજા દરબારમાં બેઠા હોય કે ગમે ત્યાં બેઠા હોય, કોઈ મતલબ નથી. જો આ સમજજો, તમે ક્યાં છો, તમે કઈ અવસ્થામાં છો, તમારું જીવન કયા પ્રકારનું છે એને કોઈ મહત્વ નથી. શંકરાચાર્યજી આગળ અનેક પ્રકારની જીવન પ્રણાલી આપણને બતાવી છે. જીવન પ્રણાલી સાથે કોઈ સંબંધ છે જ નહીં. આ જગત પર તમે સુખ માટે આધાર રાખતા નથી. આ જગત તમને સુખી કરી શકે એમ નથી. એ નિર્ણય કોનો થવો જોઈએ? માતાજી એ તમે બોલ્યા કરો ને, હવે અમને વૈરાગ્ય થાય ત્યારે થાય. અમારે તો આમ દીકરાનો દીકરો આમ ખોળામાં બેસે અને જે આમ શું થાય એ પૌત્રનો આનંદ માતાજી તમને નહીં ખબર પડે ને. વિચાર હું એમ નથી કીધી પૌત્ર નહીં જોઈએ, પૌત્ર બરાબર છે, પણ એ તમને સુખી કરશે એ છોડી દો. એટલે શંકરાચાર્ય શું કે છે? એક વાર આ નિર્ણય તમારો બદલી નાખો કે આ જગત મને સુખી કરશે. આ એક અસમજો આ છે. પણ તમને સુખી થવાની ઈચ્છા થઈ ક્યારે થાય? ઈચ્છા સુખી થવાની ઈચ્છા ક્યારે થાય? હું
દુઃખી છું. જો સમજ, તમારો પોતાના વિશેનો અભિપ્રાય શું છે? અત્યારે હું સુખી નથી, હું દુઃખી છું અને મારે સુખી થવું છે. હવે મને તમે દુઃખી છો, બરાબર સાંભળો. કોઈ કે આવીને તમને કીધું કે તમારો નિર્ણય છે? કોઈ કે કીધું તું કેટલો દુઃખી છે? કોઈ કીધું? સમજો એનો અર્થ શું થયો? કોણ તમને દુઃખી કરે છે? આ જગત દુઃખી કરે કે તમારો નિર્ણય તમને દુઃખી કરે છે? અને એ નિર્ણય જે તમારા વિશ્વનો છે, હું દુઃખી છું, હું અલ્પ છું, હું નકામો છું, અજ્ઞાની છું, હું જીવ છું, આ દુઃખી એમ કહે ને એટલે આ બધા એના પર્યાય કહેવાય. દુઃખી કહે એટલે આ બધા શું છે? એના પર્યાય કહેવાય. હું દુઃખી છું એટલે આ બધું જાય છે. હું જીવ છું, હું કરતા છું, હું ભોગતા છું, સ્ત્રી છું, પુરુષ છું, અલ્પ છું, અજ્ઞાની છું, મર્ત્ય છું, નકામો છું, બધા જ આવી આખું લિસ્ટ આવી જાય. આ સમજવા. આજ સુધીમાં કોઈએ જો કોઈક આવીને આપણે એમ કહી દે હાવ અજ્ઞાની જળ જેવો છે, હાવ નકામો છે, આવું આપણને કોઈ કહી જાય. પણ આજ સુધી કોઈએ આવીને આપણને એમ કીધું તું દુઃખી છે? આપણી મુશ્કેલી એ છે કે આપણે દુઃખી છો એવો નિર્ણય કર્યો એટલું જ નહીં, આપણી આખી જિંદગી સામા જાય છે? બીજાને પોતાના દુઃખને સમજાવવામાં જ જાય. તમને નહીં ખબર પડે અમારી પરિસ્થિતિ. ગુરુજી કે તું આનંદ સ્વરૂપ છે ને આપણે ગુરુજીને શું કહેતા હોઈએ? હું કેટલો દુઃખી છું એ તમે સમજતા જ નથી. ગુરુજી કે હું તને કહું છું તું સુખ સ્વરૂપ છે એ સમજતો નથી. જાણે એટલે હંમેશા આપણે જે ચર્ચા કરીએ, કઈ ચર્ચા કરીએ? હું કેટલો દુઃખી છું, મને કેટલી સમસ્યા છે. જો વિચાર, તમારે ક્યાં ચિંતા? તમે તો સુખી, જ્યાં જાવ ત્યાં ખાવાનું મળી જાય, તમારે ક્યાં ચિંતા કરવાની? એવું વિચારવાનું નહીં. આ સમજજો, ક્યારેક ભૂખાઈ મરવું પડે. જો અમેરિકામાં જ એવું થયું. એક શહેરમાં અતિરુદ્ર યાગ હતો, 11 કુંડી રુદ્ર યાગ હતો અમેરિકા. એ 3 દિવસ ત્યાં હતો, 4 દિવસ ત્યાં રહી. આગલા દિવસે બધું પૂરું થઈ ગયું અને બીજે દિવસે સવારે બધાને જ જવાનું હોય. જેટલા બધા આવ્યા હતા અને ત્યાં તો બધા વિમાનમાં જ જવાનું, એરપોર્ટ પર જ જઈને બધાને વિમાન પકડવાનું હોય. એટલે મારું વિમાન પેલું 9 વાગે હતું, બીજા કોકનું 9:30 વાગે હતું. એટલે અમે 4-5 જણા ભેગા થઈને એક જ ગાડીમાં નીકળી ગયા. અમે 9 વાગે નીકળી ગયા. જો સાંભળ, તે દિવસે મારે આખો દિવસ ટ્રાવેલિંગ કરવાનું હતું. એટલે 9 વાગે નીકળવાનું, એટલે સવારે 7 વાગે ઘરેથી નીકળી જવાનું, કારણ કે 8 વાગે એરપોર્ટ પર પહોંચવાનું, 9 વાગ્યાનું ફ્લાઇટ હોય. એટલે ઘરેથી 7 વાગે જેમને ત્યાં હતા એમની સાથે અમે બધા 7 વાગે નીકળી ગયા. કોઈ ચા પૂછી નહીં, દૂધ નહીં પૂછ્યું, કઈ નહીં, નીકળી ગયા. જા સાંભળ, પછી 9 વાગે પ્લેનમાં બેઠી, ત્યાંથી પછી 3 કલાકના ફ્લાઇટ પછી બીજા શહેરમાં ઉતરવાનું. ત્યાં આગળ ઉતરવાનું હતું, ત્યાંથી પેલું વિમાન બદલીને બીજે જવાનું હતું. એટલે પેલા ત્યાં પહોંચતા મને 1 વાગી ગયો. 1 વાગ્યો ને એટલે પેલા પેટમાં ઉંદરડા તો બોલે, કરવાનું શું? સવારે કોઈ ચા નહીં પૂછી, દૂધ નહીં પૂછ્યું, કઈ પૂછેલું એટલે ખાલી પેટ જ નીકળે. જો એટલામાં પેલા એક ભાઈ જે મને મારી સાથે એરપોર્ટ પર આવ્યો ને, એ પતિ પત્ની જે હતા, એટલે પેલા બેનને યાદ આવ્યું કે સ્વામીજીને આપણે નાસ્તો તો બાંધી જ નહીં આપ્યો. એટલે એમનો ફોન આવ્યો. એટલે મને કે તમે ક્યાં છો? મેં કહું લાસ વેગાસ એરપોર્ટ પર છું. સ્વામીજી તમે જમવાનું શું કર્યું? એવું માનવાનું નહીં, બધે મળી જાય. વલસાડમાં એવર કેટલી વાર એવું થયું. પેલા આયોજકોને એમ થાય કે કોકે કહ્યું હશે એટલે એ લોકો પૂછ્યું નહીં હોય મને.
જો વિચાર. પછી સાંજે પેલા પ્રવચનમાં સ્વામીજી આજે ક્યાં ગયેલા? આજે કશે નહીં ગઈ. કે કેમ? કોઈ ભિક્ષા કીધું જ નહીં, એનું ગઈ જ નહીં. જો વિચાર. એટલા માટે અમારા સાધુ જીવનનો એક નિયમ છે, જે દિવસે ભિક્ષા મળે ને ખાઈ લેવાનું, જે દિવસે ભિક્ષા નહીં મળે એમ સમજી લેવાનું કે આજે શું છે, આજે એકાદશી છે. શું છે? હું દુઃખી છું એ તમારો નિર્ણય પર જ તમારે પ્રશ્ન ઉઠાવવાની જરૂર છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. આ દુઃખીપણું એ તમારું સ્વરૂપ છે જ ને. આપણે અનેક વાર આગળ જોઈ ગયા, જેનો તમે વિરોધ કરો એ તમારું સ્વરૂપ હોઈ શકે. અગ્નિ ઉષ્ણતાનો વિરોધ કરે. જો તમે સમજો તમારો નિર્ણય છે, તમે દુઃખી છો, અને જો એ તમારું સ્વરૂપ હોય તો પછી એનો વિરોધ હોઈ શકે. પણ વિરોધ કોનો છે? આ જગતનો વિરોધ છે કે હું દુઃખી છું એનો વિરોધ છે? વિરોધ તો ખરેખર હું દુઃખી છું એનો છે. જે સમજજો. એટલા માટે જેણે પોતાને સુખ સ્વરૂપ જાણી લીધું એને માટે ભગવાન શું કે છે? દુઃખે શું અનુદ્વિગ્ન મના. ગમે એવું દુઃખ પડે, ગમે એવી પ્રતિકૂળતા આવે, પણ એનું મન ઉદ્વિગ્ન થતું નથી, કારણ કે એ પોતાને શું જાણે છે? સુખ સ્વરૂપ જાણે. બહારની ગમે એવી પ્રતિકૂળતા હોય. જો વિચારો, 6ઠ્ઠા અધ્યાય તો ભગવાન શું કે છે? ગુરુણાપી દુઃખે ન વિચાલ્ય તે યસ્મિન સ્થિત. એક વાર આ સુખ સ્વરૂપ આત્મામાં જેની સ્થિતિ થઈ ગઈ, ગમે એવું મહાન દુઃખ પડે છતાં પણ એ શું છે? વિચલિત થતો. ગુરુણાપી દુઃખે ન વિચાલ્ય તે. પણ આપણી હાલત તો એવી છે ને કે આપણે સુખે જીરવી શકતા નથી. આ સમજો, દુઃખ તો જીરવવું બાજુએ છે, પણ સુખ પણ શું છે? જો આ સમજો, બહુ આનંદમાં આવે ને તે દિવસે પછી ઊંઘ નહીં આવે. બહુ દુઃખ પડે, શારીરિક રીતે પણ બહુ શ્રમ કરવામાં આવે ને શરીર બહુ દુખતું હોય ને તો તે દિવસે ઊંઘ નહીં આવે. એમ બહુ આનંદનો વિષય હોય ત્યારે પણ શું થાય? ઊંઘ આવે. આખી રાત પછી આપણું મગજ ચાલ્યા જ કરે. એનો અર્થ શું છે? તમને દુઃખી કરનાર તમારો આ નિર્ણય છે, હું દુઃખી છું. એટલે વેદાંત કે છે આના પર જ પ્રશ્ન ઉઠાવો. શું ખરેખર તમે દુઃખી છો ખરા? જો એટલા માટે વેદાંત કોઈને પણ એવું વચન આપતું નથી કે હું તને સુખી કરીશ. અત્યાર સુધી ક્યારેય સાંભળ્યું? વેદાંત એમ નથી કહેતું કે અમે તમને સુખી કરીશું. વેદાંત ફક્ત એટલું જ કહે છે કે તમારા વિશેનો જે નિર્ણય છે એના પર વિચાર કરો. જો તમે દુઃખી છો અને દુઃખ તમારું સ્વરૂપ હોય તો એનો વિરોધ થઈ શકે છે, પણ એનો વિરોધ થઈ રહ્યો છે એ જ બતાવે છે કે તમારું સ્વરૂપ નથી. અને જો સ્વરૂપ નથી તો દુઃખી થવાની જરૂર છે? દુઃખ તમારું સ્વરૂપ નથી પણ દુઃખી થાવ છો શું કામ? આ સમજવા. એટલે હિન્દીમાં શું કહેવાય? માની માની આયો બંધન. આ બધું માની જ લીધું આપણે. હું સ્ત્રી છું, હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું જીવ છું, હું કર્તા છું, હું ભોગતા છું, હું અલ્પ છું, હું સુખી છું, હું દુઃખી છું. આવી અનેક માન્યતામાં આપણે જીવી રહ્યા છીએ. અને એટલા માટે જ વેદાંત શું કે છે? અધ્યારોપ નિવર્તકત્વે. આ જેટલા પણ તમારા પર અધ્યારોપ કર્યા છે એ બધા અધ્યારોપની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની છે.
અને એકવાર અધ્યારોપની નિવૃત્તિ થઈ ગઈ પછી સુખી થવાનું છે. સ્વયં પ્રકાશતે આત્મા મેઘાપાયન સુમાનિવ. આત્મબોધમાં શું કે છે? એકવાર પેલો અજ્ઞાન રૂપી વાદળ ખસી ગયું પછી સૂર્યને જોવો પડે, સૂર્યનો અનુભવ કરવો પડે. સ્વયં પ્રકાશ. એ જ રીતે અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ તો આત્મા શું છે? જો આદિત્ય જ્ઞાનમ પ્રકાશયતે તત્પરમ. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ, સુખ સ્વરૂપ છે જ, પણ આ બધા અધ્યારોપ છે, અજ્ઞાન છે, એને કારણે જ આપણે પોતાના વિશે અનેક અભિપ્રાયો બનાવતા રહીએ છીએ. અને એટલા માટે કે છે આ બધાથી આપણા મનને શું કરી દઈએ? મુક્ત કરી દઈએ. અને એક વાર નક્કી કરી લીધું આ જગતમાં સુખ નામની વસ્તુ નથી, એનો અર્થ શું થયો? આ જગત પરની તમારી પરતંત્રતા ખસી જશે. પછી પરતંત્રતા નહીં રહે, પછી તમે આ જગતમાં જીવી શકો. અને એકવાર આ બધી વસ્તુઓ પર પરતંત્રતા નથી તો આવું જીવનમાં પણ તમે દુઃખી નહીં થાવ. કયા પ્રકારનું? સૂર્યમંદિર તરુમૂલ નિવાસ. સૂર્યમંદિર, દેવતાના મંદિરના પ્રાંગણમાં જે વૃક્ષ છે એ વૃક્ષની નીચે તમે નિવાસ કરો છો. શય્યા ભૂતલમ, એની પથારી કોણ છે? આ પૃથ્વી એની પથારી છે. અજીનમ વાસ, ક્યાંકથી પણ કઈક મૃગચર્મ મળી ગયું, ક્યાંકથી કઈ વલ્કલ મળી ગયું, કઈ કંતાન મળી ગયું, એ જેનું શું છે? વસ્ત્ર છે. સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ, સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. પરિગ્રહ પણ શાના માટે કરીએ? સુખ અને સુરક્ષા માટે જ પરિગ્રહ છે. આ સમજો. પરિગ્રહનું કારણ પણ શું છે? સુખ અને સુરક્ષા જ છે. પણ જયારે આ જગતમાં સુખ અને સુરક્ષા છે જ નહીં તો પછી પરિગ્રહની જરૂર છે? કોઈ જરૂર નથી. પરિગ્રહ ત્યાગ. એટલું જ નહીં, ભોગ પણ શાના માટે કરીએ છીએ? સુખી થવા માટે. પણ આ કેરી મને સુખ આપી શકે એમ નથી તો ભોગમાં પણ સુખ બુદ્ધિનો શું થઈ જવાનું? ત્યાગ થઈ જવાનો. સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ. જલ સ્વાદ્વન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતા. શંકરાચાર્ય કહે છે આવું જીવન હોય તો પણ એ માણસ તો કોણ છે? દુઃખી છે. એક દિવસ જો જમીન પર સુવાનું આવે, આપણે વારો સુઈ શકીએ? ઝાડ નીચે રહી શકીએ? જો આ જે અવધૂત મહાત્માઓ હોય ને એ લોકોને એવો એક નિયમ હોય, જો સુખદેવજીનો નિયમ હતો, કોઈ પણ સ્થાન પર ગોદોહન કાળથી વધારે ટકવાનું જ નહીં. અવધૂત મહાત્માઓ હોય, પરિવ્રાજક મહાત્માઓ હોય, એના જીવનમાં એવો એક નિયમ હોય, કોઈ પણ સ્થાન પર 3 દિવસથી વધારે રહેવાનું નહીં. કેમ? કે આપણી બુદ્ધિનો આ એક સીધો સાદો નિયમ છે. જે વસ્તુ આપણે 2-3 વાર વાપરીએ એટલે બુદ્ધિમાં મારું એવું આવી જ જાય. તો આ બધા અહીંયા બેસે છે ને એમાં એવી જ હાલત થાય. સમજજો, એક વાર તમે એક ખુરશી પર કે એક જગ્યા પર બેઠા હોય, 3 દિવસ તમે ત્યાં બેઠા હોય, ચોથે દિવસે તમે મોડા આવો અને એ સ્થાન પર કોઈ બેસી ગયું હોય તો પહેલી બુદ્ધિમાં શું આવે? આ મારી જગ્યાએ કેમ બેઠો? આ મારી ખુરશી પર કેમ બેઠો? વિચાર 3 જ દિવસ. આ પેનમાં એવું જ થાય. જો સમજો, કોઈની બોલપેન આપણે વાપરશે, 2 દિવસ બોલપેન વાપરે એટલે બોલપેન કોની થઈ જાય? મારી બોલપેન. એટલે ભાઈ તને વાપરવા આપી, એમાં મારી ક્યાંથી થઈ ગઈ? સમજો.
નિર્મમ નિરહંકાર. સુખી થવું ને તો આ જ ઉપાય છે. આ સમજો, ક્યાંય અહમ ભાવે નહીં કરવાનો અને ક્યાંય મમ ભાવે નહીં કરવાનો. નિરહંકાર નિર્મમ નિરહંકાર શાંતિ અધિગચ્છ. એને જ શાંતિની પ્રાપ્તિ થાય. જ્યાં અહંતા મમતા કરીને મારું તારું કરીએ તો દુઃખિત થવાને આપણે. પણ આ કોણ છે? સર્વ પરિગ્રહ ભોગત્યા. શંકરાચાર્યજી કહે છે આવો વૈરાગી હોય તો શું છે? કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. એ ગમે ત્યાં રહે, એને કોઈ ફરક નહીં પડે. કોઈ પણ દેશ હોય, જો પહેલું વાક્ય મારું, કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાળ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ ફરક નહીં પડે. આપણને બધો જ ફરક પડે. પછી ફરક પડે એમનો પ્રસંગ જો તમને કહું તો આપણને હાસ્યાસ્પદ લાગે. મને એક ભાઈ સત્સંગી, બહુ વર્ષો પહેલાની વાત, સુરત થી પ્રત્યેક ગુજરાતી ઋષિકેશ શિબિર લઈ ગયા. એ ઋષિકેશ બધા ગયા હતા. પેલા ભાઈ પહેલી વાર ગયા, એ ઋષિકેશ પહોંચી ગયા અને વર્ષોથી એક જ ઘરમાં એ રહેતા. વર્ષોથી એટલે એના બાપા ત્યાં જ રહ્યા, ત્યાં જ, એટલે વર્ષોથી એક જ ઘરમાં રહેવાની આદત. ઋષિકેશ ત્યાં ગયા ને પેલા રૂમમાં રહેવાનું. સાંભળજો, એટલે પેલી આદત પેલી એક જ ઘરની પડી ગઈ હોય એટલે પછી ઊંઘી ગયા પેલું યાદ રહ્યું ને કે હું ઋષિકેશ આવેલો છું. એટલે ઊંઘ્યા, પછી ઉઠ્યા, પેલું બાથરૂમ જવાની ઈચ્છા થઈ એટલે પેલા ઉઠ્યા, ઉઠીને સીધા બારણા પર જઈને અથડાયા. બિચારા એટલા જોરથી, એમને ખ્યાલ જ નહીં કે એમને એમ કે મારા ઘરમાં જ સૂતો છું, એટલે જે દિશામાં આમ જતા હોય ને એ દિશામાં નીકળી ગયા. એટલું જોરથી એમનું શરીર પેલું બારણામાં અથડાયું. એમની લોબીમાં જે સૂતેલા ને બધા ઉઠી ગયા. થયું શું? એકદમ ચાલે આટલો અથડાયા અને પછી પડ્યા એ નીચે. જો વિચાર, બધા ઉભા થઈ ગયા, લાઈટ ચાલુ થઈ ગઈ, બધા ભેગા થઈ ગયા. જો ઉભા થઈને બારણું ખોલ્યું એમણે કે શું અહીંયા આ વિચારી જો. એનો અર્થ શું છે? આપણે એક દેશ એક કાળમાં રહેવા ટેવાય છે એટલે બુદ્ધિ પણ શું થઈ જાય? એમાં જ ફિક્સ થઈ જાય. પછી એને જ આપણે યોગ્ય માનીએ, એ જ બરાબર લાગે આપણને. આ સમજી જો, ભલે હાસ્યાસ્પદ લાગે પણ એક પરતંત્રતા બતાવે કે તમારી બુદ્ધિ અમુક રીતે શું થઈ ગઈ? તેમાં ગયેલી છે. જ્યાં પરિવર્તન આવે એટલે પરિવર્તન આપણે સ્વીકારી શકીએ ને. જો સમજો, એનો અર્થ શું થયો? આપણે પોતાને આ દેશ કાળ વસ્તુ પર પરતંત્ર બનાવી દીધા છે આપણે. અને એ પરતંત્રતા આપણા દુઃખનું કારણ છે. આ જગત આપણા દુઃખનું કારણ નથી. સુખ દુઃખસ્ય ન કોપી દાતા. રામજી કહે છે લક્ષ્મણ, આ જગતમાં કોઈ તમને સુખ આપતું નથી, દુઃખ પણ કોઈ તમને આપતું. જો અંગ્રેજીમાં એને કન્ડિશનિંગ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? કન્ડિશનિંગ. તમે અમુક પ્રકારે તમારી પોતાની જાતને બાંધી દીધી છે. એટલે એ જ વાતાવરણમાં એક પ્રકારનું હોય તો આપણને એમ લાગે કે બધું બરાબર છે. એનાથી બહાર આપણે જઈએ એટલે આપણને શું લાગે? અસુરક્ષાનો અનુભવ થાય, દુઃખનો અનુભવ થાય, અજુકતું લાગે આપણને. અને એટલે શંકરાચાર્યજી કહે છે જેની પાસે કશું છે જ નહીં. જો વિચારી દો, સુવા માટેની ચાદર પણ નથી, પહેરવા માટેના કપડા પણ નથી, રહેવાનું ઘર પણ નથી, અને છતાં પણ શું છે? કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. છતાં એ સુખી છે. અને આપણી પાસે બધું જ છે છતાંય આપણે કેમ છે? દુઃખી છે. જો એટલા માટે વારંવાર તમને એવું લાગતું ને કે તમે દુઃખી છો ને તમારી સાથે ત્યાં ચાલો, તમે આહુઆ ડાંગ. ત્યાં લોકો કેવી રીતે જીવે છે જોશો તો તમને ખબર પડશે
કે તમે કેટલા સુખી છો. વિચારવાનું. પરતંત્રતા શંકરાચાર્યજી કહે છે એને સુવા માટેની પરતંત્રતા નથી, પહેરવા માટેની પરતંત્રતા નથી, ખાવા માટેની પરતંત્રતા નથી, અને એટલા માટે કોણ છે? એ સુખી છે. એને કોઈ દુઃખી કરી શકે એમ છે જ નહીં. એટલે શંકરાચાર્યજી હવે પછીના શ્લોકમાં બહુ સુંદર કહે છે કે જો વૈરાગ્ય માત્રથી આટલું બધું સુખ છે, વૈરાગ્ય મળવાથી જ, વૈરાગ્ય થવા માત્રથી જ પેલી પરતંત્રતા જતી રહી, તો જેને બ્રહ્મ જ્ઞાન થયું છે એની તો વાત જ શું કરવી? કેમ? યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન. યોગ રતો એટલે કે સમાધિમાં બેઠો છે, ધ્યાનમાં બેઠા છે. ભોગ રતો એટલે કે એ ભોગ કરી રહ્યા છે. સંગ રતો એટલે કે અનેક લોકોની વચ્ચે બેઠા છે. સંગ વિહીન, એકલો જે બેઠો છે. આમ વિરોધાભાસ કહેવાય. અને શું કહેવાય? વિરોધાભાસની પરિસ્થિતિ છે. પણ યસ્ય બ્રહ્મણી રમતે ચિત્ત, જેનું ચિત્ત આ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે, નંદતી નંદતી નંદત્યે. મુશ્કેલી ક્યાં છે? આપણું ચિત્ત રમણ ક્યાં કરે? તકલીફ જ અહીંયા. જા સમજ. આપણું ચિત્ત ક્યાં રમણ કરે છે? મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. ઈશ્વરમાં જેનું ચિત્ત સમર્પિત છે, ઈશ્વરમાં જેનું જીવન સમર્પિત છે, ઈશ્વરનો જ બોધ કરે છે, ઈશ્વરની કથા કરી રહ્યો છે, અને એમાં જ એનો સંતોષ અને રમણ છે. જો વિચાર, એનો અર્થ શું થયો? સંસારીને કોઈ સુખી કરી શકે નહીં અને જ્ઞાનીને કોઈ દુઃખી કરી શકે નહીં. જ્યાં સુધી તમે પણ પોતાને સંસારી માની રહ્યા છો ત્યાં સુધી સુખની કોઈ શક્યતા છે. એકવાર પોતાને બ્રહ્માનંદ સ્વરૂપ જાણી લીધું, બ્રહ્મપદમ પ્રવિશ વિદિત્વા, એ બ્રહ્મ સ્વરૂપ આત્માને એકવાર જેને જાણી લીધો પછી શું છે? નંદતી 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 એવ. જો આ એવ મહત્વ છે, ભારપૂર્વક કે છે. એ આનંદમાં જ હોવાનો. એને કોઈ દુઃખી કરી શકે જ નહીં. દુઃખી જ નહીં, એને સુખી કોઈ નહીં કરી શકે. આ સમજો. કોઈ દુઃખી કરી શકતું નથી અને કોઈ એને સુખી નહીં કરે. જો એટલા માટે ઘણી વાર જ્ઞાનીને આપણે કઈક સરસ વસ્તુ આપીએ ને એટલે સ્વીકારી લે, પણ આપણે મોઢા પર પેલો ભાવ દેખાય એટલે આપણને એમ થાય ગમ્યું નહીં ગમ્યું, શું થયું, એટલે આપણને એમ લાગે કે આ સુખી કેમ નથી થતા? આટલું સરસ આપ્યું ને, પણ એ તારી સાલથી સુખી થવાના છે. વિચાર. ઘણી વાર પછી લોકો આપ્યું છે, તમને ભાવ્યું નથી, ભાવ્યું એવું લાગ્યું, ભાવન નહીં ખાવાનું, ખાઈ લીધું. એટલે અમારા સ્વામીજી અમને કે આ થોડુંક વ્યવહારિક બનવું પડે. કોઈને ઘેર ખાવા ગયો ને તો બહુ સરસ બન્યું બોલી જ દેવાનું, આ વાક્ય ગોખી મારવાનું. એટલે સ્વામીજી કે તમને એક વાક્ય બોલવામાં ભાર લાગે નહીં, પણ તમે નહીં બોલો ને તો પેલાને બહુ ભાર લાગે, પછી રાત્રે ઊંઘે નહીં આવે. કેમ? કે ભાવ્યો છે, નહીં ભાવ્યો હોય તો બોલ્યા નહીં, આમ જ ખાઈ લીધું. સ્વામીજી કે એની રાતની ઊંઘ બગાડવાની નહીં, ખાલી એક વાક્ય બોલી લેવાનું. કેટલી બધી, જો વિચાર, કેટલી બધી પરતંત્રતા. કોકનું એક વાક્ય ન સાંભળવા મળ્યું અને આપણે શું થઈ, જો સમજો, આટલી બધી પરતંત્રતા આપણા જીવનમાં. શા માટે આટલી બધી પરતંત્રતા? સમજ. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્ત, જેનું ચિત્ત આ પ્રકારથી બ્રહ્મમાં રમણ કરી રહ્યું, અને કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ એને ફરક નહીં પડે.
આપડી પેલી વાર્તા છે ને સનકાદિની, ભૂલી ગયા ક્યાં જ છે. સનક સનંદન 4 કુમારો આરામથી રમે, એમને કોઈ દુઃખી નહીં કરે. કેમ? બ્રહ્માજીના માનસ પુત્ર અને જન્મ થયો ને નારદજી એમને બ્રહ્મ જ્ઞાન આપ્યું અને પ્રસન્ન થઈને કીધું, તત્કાળ એમને જ્ઞાન થઈ ગયું. જો એટલે આવા શ્રેષ્ઠ શિષ્ય મળે તો ગુરુજી ખુશ થઈ જાય. એટલે ગુરુજી એમને શું કીધું કે તમે વરદાન માંગો. એટલે વરદાનમાં શું માંગ્યું? અમે આવા કુમાર અવસ્થામાં જ રહીએ અને અમને કોઈ પ્રકારથી શું છે આ સંસ્કાર કરવાના નહીં, અમે આ કુમાર અવસ્થામાં જ રહીશું. એટલે કહી દીધું. એટલે બાળક જો આ ચિરંજીવી છે, આ સમજવાનું. સનક સનંદ, નારદજી ચિરંજીવી, પરશુરામ આ બધા ચિરંજીવી. બાળક સવારે ઉઠે એટલે સંધ્યા વંદના કરે, બટુક છે એટલે શું કરવાનું? 5 ઘરે જઈને ભિક્ષા માંગીને ભોજન કરી લેવાનું, આરામથી રમતા હોય. એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી રમણ કરવાની, ઉપરથી પસાર થયા, 4 રમતા હતા, એમનું ધ્યાન ગયું નહીં કે શંકર ભગવાન અને પાર્વતીજી જઈ રહ્યા છે. એટલે હવે પ્રણામ કર્યા નહીં. જા સમજો, જ્ઞાની હોય તો પણ ભગવાનને તો શું કરવાના હોય? પ્રણામ તો કરવાના જ છે. એટલે પાર્વતીજીને એમ થયું કે જો આ 4 જણા જે છે એને જ્ઞાનનું અભિમાન આવી ગયું, આ શંકર ભગવાને પ્રણામે કરતા નથી. એટલે પાર્વતીજી શંકર ભગવાને કીધું, આ તમે જુઓ તો ખરા, પેલા 4 ને આટલો બધો અહંકાર આવી ગયો કે આપણી હાજરીની નોંધ લેતા નથી, પ્રણામ કરતા નથી. એટલે શંકર ભગવાન કે એ રમે છે, રમવા દો ને તમે. ના ના ના, એવું ચાલે જ નહીં. જો આને માતાજી કહેવાય. શંકર ભગવાન કે ભલે પાર્વતીજી ના ના, પણ શંકર ભગવાન કે કશું તમે ગમે તે કરશો કોઈ ફરક પડવાનો નથી, એ રમવાના જ છે. તો કે ના, તો કે સારું, તમારે જે ઈચ્છા થાય એ કરો. કુમાર છે, સંધ્યા વંદના કરવાની, બ્રાહ્મણ છે. પાર્વતીજીને ગુસ્સો આવ્યો, એટલે કે આ બ્રાહ્મણત્વનું અભિમાન છે, જ્ઞાનનું અભિમાન છે. શ્રાપ આપીને શું કીધું? શુદ્ર બની જા. એટલે 4 કોણ બની ગયા? શુદ્ર. એટલે 4 એકબીજાની સામે જોયું કે આપણે બ્રાહ્મણ માંથી શું બની ગયા? પેલી ચોટી ઉડી ગઈ ને પેલું જનોય ઉડી ગયું, બધું જતું, શુદ્ર બની ગયા શરીરથી. એટલે 4 જણા એકબીજાની સામે જોઈને કે ચાલો હવે સંધ્યા વંદના નહીં કરવાની. બ્રાહ્મણ હોય, બટુક હોય તો આ બધું જ કરવું પડે. ત્રિકાળ સંધ્યા કરવાની, પ્રાર્થના કરવાની, ગાયત્રી જપ કરવાનું. શુદ્ર ને આપણે કરવાનું જ નહીં. એટલે કે શાંતિ થઈ ગઈ. જો વિચાર, હવે બ્રાહ્મણ હતા તો 5 ઘેર જઈને ભિક્ષા માંગી લાવવાની. શુદ્ર થઈ ગયા, ભિક્ષા તો કોઈ આપે નહીં. એટલે 4 જણાએ જોયું તો બાજુમાં ખેતર હતું, પેલો ખેડૂત કામ કરતો હતો એકલો. એટલે 4 જણાએ જઈને કીધું અમે તમને મદદ કરીએ. એટલે આવે પેલો શોધતો હતો, કોઈ આવીને મદદ કરે. એટલે એમને એમ થયું કે આ 4 બાળકો મદદ કરે. હા ચાલો તમે મદદ કરો, તમને રોટલો શાક આપી દઈશ. એટલે 4 એકબીજાની સામે જોઈ લીધું, મળી ગયું. 4 જણા આખો દિવસ ખેતરમાં કામ કરે, પેલો રોટલો શાક આપે, ખાઈને સુઈ જાય. થોડાક દિવસો થયા એટલે પાર્વતીજીને જરાક એમ થયું કે આ પેલા સૂત્ર બનીને શું કરી રહ્યા છે, લાવ જોવા જાવ. જોવા ગયા તે તો રમતા રમતા શું કરતા હતા? ખેતરમાં કામ કરતા હતા. એટલે પાર્વતીજીને થયું કે આ શૂદ્ર આમ હજી એ લોકોને કડક સજા લાગતી નથી, એટલે હવે આનાથી વધારે કડક સજા કરવી પડે. એટલે પાર્વતીજીએ શું કીધું? 4 ઊંટ બની જાઓ. એટલે 4 શું બની ગયા? ઊંટ બની. એટલે પાછા એકબીજાની સામું જોઈ દે કે આ ઊંટ બની ગયા એટલે કામે કરવાનું નહીં. હવે તો ઉભાય નહીં થવાનું, આમ ડોક ઊંચું કરે એટલે પાન ખાઈ લેવાના. જા સમજ કરવાનું, બેસી રહેવાનું. ભૂખ લાગે ત્યારે ઉભા થઈને શું કરી દેવાનું? ખાઈને બેસી જવાનું. થોડા દિવસ ત્યારે પાર્વતીજી આવીને જુઓ તો આ ઊંટ આરામથી રહેતા હતા 4. યસ્ય બ્રહ્મણી, હું પૂર્ણ બ્રહ્મ છું, જેને જ્ઞાન થઈ ગયું. પછી શું છે? ચાંડાલ હોય, શુદ્ર હોય, ઊંટ હોય કે ગમે તે હોય, નંદતી નંદતી નંદ. એટલે
પાર્વતીજી પછી ભગવાનને જઈને કે ભગવાન આને તો કોઈ અસર થતી જ નથી. ભગવાન કે પહેલેથી જ કીધું હતું કશું થવાનું જ નથી. તમે એને શુદ્ર બનાવો કે ઊંટ બનાવો કે તમે એને નરકમાં નાખો, શું છે? કોઈ ફરક નહીં પડે. કેમ? કારણ કે પોતાના સુખ માટે ઉપાધિની અવસ્થા, દેશ કે કાળ પર આધાર રાખતા જ નથી. હું સુખ સ્વરૂપ આત્મા છું જેને જ્ઞાન થઈ ગયું, પછી એને આ દેશ કાળ પર આધાર રાખવાની જરૂરત નથી. પછી ગમે તે દેશ હોય, ગમે તે કાળ હોય. જો વિચાર, આપણે તો ભોજનમાં કન્ડિશન થી જીવીએ. આવા પ્રકારની કઢી હોય તો ભાવે ને, રીંગણનું શાક આવું હોય તો ભાવે. આ બધામાં શું હોય? આપણું ખાવામાં કન્ડિશન, પહેરવામાં કન્ડિશન, બોલવામાં કન્ડિશન, બધામાં શું કરીએ છીએ આપણે? એટલું જ નહીં, જેટલા તમારા રાગ દ્વેષ વધારે એટલા તમે વધારે સારા કહેવા છે. વિચાર, આપણને પેલું સામાન્ય ગાડી મળી જાય ને તોય ચાલી જાય. ના, હોન્ડા સિટી શું કહેવાય? એટલે જેની ચોઈસ હોન્ડા સિટી હોય ને એ સારો કહેવાય. જો વિચારી દો, સમજવા. તો શંકરાચાર્ય શું કે છે? મુખ્ય આટલું જ છે, યસ્ય બ્રહ્મણી રમતે ચિત્ત. તમારું ચિત્ત આ જગતનું ચિંતન કરે છે કે બ્રહ્મ સ્વરૂપનું ચિંતન? જો આ જગતનું ચિંતન કરી રહ્યું છે મન, તો તમે સુખી થઈ શકો નહીં. અને જો મન આ બ્રહ્મમાં જ રમણ કરી રહ્યું, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નવ બ્રહ્મણાહુતમ, સર્વત્ર બ્રહ્મ દર્શન કરી રહ્યો. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મમાં. આમ જેનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે, સર્વત્ર બ્રહ્મના દર્શન કરી રહ્યું છે, નંદતી નંદતી નંદત્યેવ. શંકરાચાર્યજી કહે છે એ હંમેશા આનંદમાં જ હોય, એ આનંદ માણી જ રહ્યો છે. કોઈ પણ અવસ્થા હોય એને દુઃખી થવાનો પ્રશ્ન રહેતો નથી. આમ વૈરાગ્ય પહેલું પગથિયું કયું છે? વૈરાગ્ય. અને પછી બીજું પગથિયું કયું છે? આ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ સ્વરૂપ આત્માને આપણે જાણી લઈએ. અને એકવાર એ બ્રહ્મ સ્વરૂપ આત્માને જાણી લીધું પછી ભગવાન કહે છે યજ્ઞાત્વા ભૂયઃ અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્ય. જેને જાણી લીધું પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું. જો વિચારી, યલ્લાભાત ન પરમ લાભ મન્યતે નાધિકંતત. આના જેવો બીજો કોઈ લાભ અર્જુન હું માનતો જ નથી. આ જ લાભ છે, આત્મ લાભ જ લાભ છે. બાકીના બધા લાભ ગેરલાભ છે. પણ આપણને બાકીના બધા લાભ શું લાગે? અને આત્મલાભ આપણે ઠીક છે, આત્મજ્ઞાન થયું ત્યારે થાય, બહુ ચિંતા ન કરવી ત્યાં. એટલે ભગવાને આ બધા પ્રશંસા કરવી પડે. નહીં જ્ઞાને ને સદૃશમ પવિત્રમ ઇહ વિદ્ય. કેમ ભગવાન આ બધી પ્રશંસા કરતા રહે છે? કે આપણી બુદ્ધિ એ તરફ જાય. એ બ્રહ્મ જ્ઞાન આપણા માટે મહત્વનું છે, એ બ્રહ્મમાં રમણ કરવું આપણા માટે મહત્વનું છે. પણ એ બ્રહ્મમાં રમણ કરવું હોય, ઈશ્વર ચિંતન કરવું હોય તો આપણી એક જીવન પ્રણાલી આપણે બનાવવી પડે. મન ફાવે ત્યારે ખાઈએ, મન ફાવે ત્યારે સુઈ જઈએ, મન ફાવે એમ બોલીએ. જા સમજ. ઈશ્વર ચિંતન કરવું હોય, ઈશ્વર ચિંતન બ્રહ્મ ચિંતન જ નહીં. ધારો કે તમારે ધનની કમાણી કરવી હોય તો પણ શું કરવું પડે? એક જીવન પ્રણાલી અપનાવવી જ પડે. તમને 50,000 નો પગાર ક્યારે મળે? સવારે 9 વાગે ઓફિસમાં હાજર થાવ તો 50,000 મળે. એનો અર્થ શું થયો? એક વિશેષ પ્રકારની જીવન પ્રણાલી તો અપનાવવી જ પડે. ધનની કમાણી કરવી હોય તો એ જીવન પ્રણાલી તમારે અપનાવવી જ પડે. આ સમજો, એક નિયમિતતા છે જ એમાં. એ જ રીતે આપણે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, બ્રહ્માનંદની પ્રાપ્તિ કરવી છે, તો શંકરાચાર્ય જે અહીંયા ઘડી બહુ સુંદર ચર્ચા કરે છે. જા સમજો.
તમારે કેરી માણવી હોય તો શું કરવાનું? બજારમાં જઈને કારેલા લઈ આવવાના? તમારે ઈશ્વર ચિંતન કરવું છે, બ્રહ્મ ચિંતન કરવું છે, જેથી મનમાં એ બ્રહ્મ ચિંતનના સંસ્કાર પડે અને એ બ્રહ્મમાં મન રમણ કરી શકે. તો પછી તમારી પાસે વિષય કયો હોવો જોઈએ? ચિત્રલેખાને અભિયાન? સમજો. રસાયણ શાસ્ત્ર ભણવું હોય તો રસાયણ શાસ્ત્રનું પુસ્તક પકડવું પડે. ભૌતિક શાસ્ત્ર ભણવું હોય તો ભૌતિક શાસ્ત્રનું પુસ્તક લેવું પડે. બ્રહ્માનંદની પ્રાપ્તિ કરવી છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો પુસ્તકો પણ કયા હાથમાં હોવા જોઈએ? વિચાર. જેમાં આ બ્રહ્મ ચિંતન કરાવવામાં આવ્યું છે એવા પુસ્તકો આપણે રાખીએ, એ પુસ્તકોનું ચિંતન કરીશું તો મનમાં એ પ્રકારના સંસ્કાર પડશે અને એ સંસ્કાર પડશે તો પછી ચિંતન થઈ શકે. એક દિવસમાં ચિંતન થાય ને, સતત એ પ્રકારના બુદ્ધિમાં સંસ્કાર પડેલા હશે તો પછી આપણે એ બ્રહ્મ ચિંતન સતત કરી શકીએ. અને એટલા માટે હવે શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે છે 20મા શ્લોકમાં કે આપણું જીવન પણ આવા પ્રકારનું બનાવવું પડે. આવા પ્રકારનું જીવન હશે તો વૈરાગ્ય પણ આવશે અને વૈરાગ્ય હશે તો બ્રહ્મ જ્ઞાન અવશ્ય થાય. જો શંકરાચાર્યજીનું તો એક જ વાક્ય છે આ બ્રહ્મ જ્ઞાન માટે, આ સમજો. વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યા. જ્યાં સુધી તમારો વૈરાગ્ય દ્રઢ બને નહીં ત્યાં સુધી આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. આ સમજો. અને શંકરાચાર્યજી કહે છે એમ નહીં, ગીતામાં ભગવાન આ જ કહે છે, શ્રુતિ વિપ્રતિપન્ના તે યથા સ્થાસ્યતિ નિશ્ચલમ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્ય. અર્જુન, આ મોહ રૂપી કાલુષ્યથી તારી બુદ્ધિ પાર થઈ જશે. આ જગત પ્રત્યે નિર્વેદ, આ જગત પ્રત્યે વૈરાગ્ય જો થઈ જશે તો પછી શું થશે? તારી બુદ્ધિ આ બ્રહ્મમાં અવશ્ય સ્થિર થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.